તો મોરબીના ધારાસભ્ય અને વિસાવદરના ધારાસભ્ય આમને સામને આવી ગયા છે. એકબીજા પર રાજીનામાને લઈને આક્ષેપબાજી કરવામાં આવી હતી, જેને લઈને ચેલેન્જ પડકારવાનું રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે ક્રાંતિ અમૃતિયા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આમને સામને છે. સુરતના પાટીદાર નેતા અલ્પેશ કથરિયાએ નિવેદન આપ્યું. તેમનું કહેવું છે કે વિસાવદરમાંથી ગોપાલભાઈને અને મોરબીમાંથી કાંતિભાઈને જનતાએ ચૂંટી વિધાનસભામાં મોકલ્યા છે. જનતાએ તક આપી છે, તેનો ઉપયોગ કરીને લોકોના કામ કરવા જોઈએ. અત્યારે હાલ આ ખોટી બાબતો ઊભી કરવામાં આવી છે. રાજીનામા અને ચૂંટણી જેવી ખોટી બાબતોમાં ન પડી બંને વિધાનસભ્ય તરીકે લોકોની સમસ્યાની કામગીરી માટે ફરજો અને જવાબદારી નિભાવવી જોઈએ. ધારાસભ્યની ગરિમા બંને જાળવી જોઈએ. તેમને જે લોકોએ મત આપ્યા છે તેમના પ્રત્યેની જવાબદારી તેમણે નિભાવવી જોઈએ. મજાક કરતાં પણ આજે મુદ્દાને આખો સોશિયલ મીડિયાના માધ્યમથી જે આખો મુદ્દો હાઇલાઇટ થયો છે, ઘણા લોકો આની મજા લઈ રહ્યા છે. અને સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે આવી વસ્તુઓ બનતી હોય છે, ધારાસભ્ય લેવલની વ્યક્તિઓ રાજીનામા આપવા, નવી ચૂંટણી થાય, હું જીતીને બતાવું, સામે પક્ષકાર પણ કહે છે કે હું જીતી જાઉં, ફરીથી રાજીનામું આપો, 12 વાગ્યા સુધીમાં આપો. તો આની મજા કરતાં પણ લોકશાહીની જે પ્રક્રિયા છે એનાથી જે તમે બન્યા છો એ નિભાવવી જોઈએ, નહીં કે આવી મજા લેવી જોઈએ. નરેશ પટેલે જે નિવેદન આપ્યું છે એને લઈને આપ્યું છે. નરેશભાઈ આ બાબતે જણાવ્યું છે કે તમને જે પ્રજાએ 5 વર્ષ આપ્યા છે, 5 વર્ષ પૂર્ણ કરી પ્રજાના કામ થવા જોઈએ. અને આ બાબતે ખોડલધામ સમક્ષ કોઈ મુદ્દો આવશે કે કોઈ વાત લઈને આવશે તો આ બાબતે સમાધાન થાય, માટે નરેશભાઈ અને ખોડલધામ ટ્રસ્ટ એમાં કાર્યરત રહેશે.